મિત્રો નમસ્કાર, મની પટેલ વ્લોગમાં સ્વાગત છે તમારું. અને ફરી પાછું એકવાર આજે આપણે મછાલ ગામની અંદર સ્કૂલ ફળિયામાં આવી ચૂક્યા છે. અને સ્કૂલ ફળિયાની અંદર સરસ મજાનું ગણપતિ બાપાનું આયોજન થાય છે. અને ઘણી જગ્યાએ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ, તો ગામની અંદર કેમ નહીં, ગામના લોકોને પણ, પ્રદેશના લોકોને પણ જોવાનો મોકો મળે અને ખૂબ જ મજા આવી જાય. તો મિત્રો અહીંયા સ્કૂલ ફળિયાની અંદર ઊભો છું અને થોડી એક જ ક્ષણમાં તમે મારી પાછળ જોઈ શકો છો કે આરતીનો સમય પણ થઈ ગયો છે. અને આપણે થોડી તમને આરતી બતાવીશું, ત્યાર પછી કોઈક વડીલને અહીંયા મળીશું અને વડીલો જોડે વાત કરવાની કોશિશ કરીશું કે અહીંયાનું રહસ્ય શું છે, ગણપતિ બાપા કઈ રીતે બેસાડે છે, એ બધું આપણે જાણીશું. તો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને જોતા રહો મની પટેલ વ્લોગ. લાઈક કરતા રહો, શેર કરતા રહો અને આગળ વધીએ આપણે વિડીયોમાં. જય ગણપતિ દેવા લંબોદર જય જય કર મુંદર સવાળા પ્રભુંદર સવાળા પીતાંબર ધર કટી પર પીતાંબર ધર કટી પર ત્રિભુવન જન પ્યારા ઓમ જય ગણપતિ દેવા માતકરાકૃતિ स्वतणा भरता प्रभु स्वतणा भरता गजवंदनायक दंता गजवंदनायक दंता विघ्न सकल हरता ओम जय गणपति देवा तेरे सकोटि देव ते तव यश गावे प्रभु ते तव यश गावे शिव ब्रह्मा शिव ब्रह्मा इंद्रादिक नित दर्शन ओम जय गणपति देवा देव दानव मुनि मानव शरणो तुझ पूजे प्रभु शरणो तुझ पूजे आज्ञादि उल्लंघता थर थर चरण तुझे ओम जय गणपति देवा वंदना सुख सदना दाता सर्वतना प्रभु दाता सर्वतना कर जोड़ी हूँ प्रणमु कर जोड़ी हूँ प्रणमु वीरगुण निष्ठान ओम जय गणपति देवा हे भवभंजन हे जगवंदन आरती उतारी प्रभु आरती उतारी सर्व तुम पर सर्व वैकुंठ तुम पर जाए बलिहारी ओम जय गणपति देवा जय देव जय देव जय गणपति देवा प्रभु जय गणपति देवा गणनायक गिरिजा सुत गणनायक गिरिजा सुत रिद्धि सिद्धि सेवा ओम जय गणपति देवा गणपति गजानन की पूर्णगौरं करुणासारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसरितां हृदयारविन्दे भवां भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते गणपति गजानन की जय।
ગઢ ઉપર બેસી રે ભોજનિયા કરો મારે આંગણે કૈલાસ ધામથી રે ગણપતિ આવ્યા મારે આંગણે દાદા શીખડીને મોહન થાળ ધરાવી દો મચ્છાલ ગામે સ્કૂલ ફળિયા વિકાસ મંડળ ની અંદર ઊભા છે અને જેમ મેં જણાવ્યું તેમ અહીંયા ખૂબ જ સરસ આયોજન થાય છે દર વર્ષે ગણપતિ બાપાનું અને વડીલો થકી મને જાણવા મળ્યું છે કે સૌથી પહેલા શરૂઆત ગણપતિ બાપાની આખા મચ્છાલ ગામની અંદર અહીંયાથી થઈ હતી અને આપણી જોડે વડીલ છે તો સર તમારું નામ પર ભવનભાઈ આપણી અહીંયા હિસ્ટ્રી શું છે અને કઈ રીતે આયોજન થતું પહેલેથી એ થોડુંક જણાવો તો વધારે મજા આવે. પહેલા તો મને ગણપતિનું બેસાડવાનું કે એવું કંઈ જ્ઞાન નહીં હતું હા પણ રમતમાં કાદવનો ગણપતિ બનાવીને એવું પહેલા પૂજન કર્યું એમ સ્ટાર્ટિંગમાં પછી આપણા ભાઠે પ્રિયા કરતા હતા તો એ લોકોને પછી અમારા પેલા છોકરા ભણવા જાય એટલે એ લોકો બધું લાવ્યા કે ભાઈ આરતી કરવું જોઈએ પ્રસાદ કરવું જોઈએ અને એવી રીતના અમે વડ નીચે એનો ગણપતિ સ્થાપના કરી એમ નાની ઝૂંપડી બનાવી એમ તમે પણ નાની ઉંમરના હા 10 વર્ષના હતા એમ ત્યારે બધા બહુ જૂનો થઈ ચાલશે અને આપણે અહીંયા ત્યાં પછી જયેશભાઈ અને જયેશભાઈ થોડું જણાવશે ફળિયા વિશે કે જયેશભાઈ અહીંયા એક્ટિવિટી કઈ રીતની થાય છે ફળિયામાં અને કઈ રીતનું તમે આયોજન આ રીતે કરો છો. અહીંયા મોસ્ટ ઓફલી છે ને તે ધાર્મિક પ્રોગ્રામો અમારા દર વર્ષે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી વખતે અમે એ કૃષ્ણની ઉજવણી કરીએ છીએ અને એના સપ્તાહ પણ માણીએ છીએ. અમે બહારનો પ્રોગ્રામ ભજનો કરીએ છીએ અને બીજે દિવસે અમે કૃષ્ણની અમે પાલખી પણ કાઢીએ છીએ અને તેનું પણ આયોજન કરીએ છીએ અને ત્યારબાદ અમે મટકીનું ફોડનું આયોજન પણ કરીએ છીએ. જી ખૂબ સરસ અને ખૂબ જ સરસ આયોજન અહીંયા લાગ્યું મને અને ખૂબ જ સરસ ગણપતિ બાપા પણ છે અહીંયા અને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને પરદેશના લોકોને તો શું મજા આવે આ વિડીયો જોવાની આપણા અને એટલા માટે જ મારે આ ખાસ ગામની અંદર વિડીયો બનાવવું પડે અને લોકોને દેખાડવું પડે મજા આવે. તો મિત્રો આવા જ વિડીયો માટે બનાવી રહેજો મની પટેલ બ્લોગ સાથે કન્ટિન્યુ અને વિડીયો જોતા રહો. દરેક લોકોને શેર કરી દેજો, દરેક લોકોને આ જોવાનો મોકો મળે અને ગણપતિ બાપાના દર્શન પણ થાય. તો મળીએ ફરી પાછા કોઈક એવા સારા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત જય